આજે વિધાનસભાના ગૃહમાં પૂરક વિનિયોગ વિધેયક અંતર્ગત 238ની મેં પોતે નોટિસ દાખલ કરીને મતદાર યાદીની સુધારણામાં જે નામ કમી કરવા માટે 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા હતા એ બાબતનો મુદ્દો ઉઠાવ્યો હતો। ત્યારે સાથીઓ, આપ સૌ જાણો છો 1/1/2026ની લાયકાતના તારીખના આધારે સઘન મતદાન સુધારણાની પ્રક્રિયા ચાલી, એમાં પાત્રતા ધરાવતા કોઈ નાગરિક રહી ના જાય અને પાત્રતા ન ધરાવતા કોઈ અંદર આવી ના જાય એના માટેની આખી પ્રક્રિયા ચાલી। એ દરમિયાન વાંધા અરજીઓ રજૂ કરવા માટે શરૂઆતમાં 18 જાન્યુઆરીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી, બાદમાં 30 જાન્યુઆરીની સમય મર્યાદા જણાવવામાં આવી। એ દરમિયાન આપે પણ જોયું હશે કે 29 જાન્યુઆરીના રોજ જ્યારે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ નોટ કરવામાં આવી, એમાં 9,88,621 ફોર્મ નંબર 6 અંતર્ગત નામ કમી કરવા માટે મળ્યા છે એવું એમણે જણાવ્યું। બાદમાં ખૂબ હોબાળો થયો, બધી જ વિધાનસભામાં બધા જ પોતપોતાના નામો છે કે નહીં એની ચકાસણી માટે ગયા, ત્યાંના ઈઆરઓને મળ્યા અને ઈઆરઓ અને કલેક્ટરે કોઈને કોઈ જવાબ આપ્યા નહીં, કોઈને યાદી ના આપી। અને સવાલ એવો ઉભો થયો કે 17મી અને 18મી જાન્યુઆરીએ જે 7 નંબરના ફોર્મો રજૂ કરનાર હતા એ કોઈ પણ દસ્તાવેજી પુરાવો વગર ઢગલા બંધ બલ્બ સંખ્યામાં રજૂ કરીને ગયા। હજારોની સંખ્યામાં નામો કમી કરવા માટેના એ ફોર્મો રજૂ થયા। આપને ખબર હશે, ભારત રત્ન જેને હમણાં જ મળ્યું છે એવા હાજી રમકડુનું નામ પણ ત્યાંના કાઉન્સિલરે રદ કરવા માટે નંબર 7નું ફોર્મ ભર્યું હતું। વિસનગરની પાલડી ગ્રામ પંચાયત છે, ત્યાંના સરપંચ સહિતના બધાના નામ કમી કરવા માટેનું 7 નંબર ફોર્મ દાખલ કરવામાં આવ્યું। જુનાગઢ વિધાનસભામાં 234 બુથ પર કેટલાય લોકોના નામ કમી કરવા માટે ત્યાંના કોર્પોરેટરે 7 નંબરના ફોર્મો દાખલ કર્યા, ત્યાં વિવાદ થયો, કોર્પોરેટરે સોગંદનામું દાખલ કરવું પડ્યું અને 7 નંબરના ફોર્મો રદ કરવા માટેની માંગ કરવી પડી। એ જ પ્રકારે ઘણી જગ્યાએ 18,000 ફોર્મો ભરાયા। એકી રાતમાં સુનિયોજિત કાવતરા સાથે પૂરા ગુજરાતમાં 12,50,000થી પણ વધારે ફોર્મો ભરવામાં આવ્યા અને 12,50,000 જે લોકો ત્યાં સ્થાયી છે એવા લોકોના નામો કમી કરવા માટે કેટલીક કમિટમેન્ટ વોટોને કમી કરવા માટેના પ્રયાસો થયા અને અચાનક હોબાળો થયો બાદ ચૂંટણી પંચ 29 તારીખે કહે છે કે અમારી પાસે નામ કમી કરવા માટે 9,88,621 ફોર્મ મળ્યા છે। બીજા જ દિવસે 30 જાન્યુઆરીના રોજ ફરી ચૂંટણી પંચ એવું કહે છે કે અમને આજની સ્થિતિએ 1,83,235 ફોર્મ અમારી પાસે હવે બાકી છે। એક જ રાતમાં 8,05,386 ફોર્મ કોણ લઈ ગયું, કઈ રીતે રદ થયા, એનો કોઈની પાસે જવાબ નથી। સાથીઓ, જ્યાં પણ ફોર્મ 7 ભરાયા અને એ ફોર્મ સુનિયોજિત કાવતરા સાથે ભરાયા ત્યારે અમે ત્યાંના ઈઆરઓને એની માહિતી માંગી કે આ ફોર્મ કોણ ભરી ગયું, એમના નંબરો અલગ, નામ અલગ અને ઈઆરઓ પાસે કોઈ એની માહિતી નહોતી। આપણે મામલતદાર, પ્રાંત, કલેક્ટર તમામ કચેરીઓ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, છતાંય કોઈ પણ દસ્તાવેજી પુરાવા વગર સંવિધાનમાં આપેલો મતદાનનો બંધારણીય અધિકાર છીનવવાવાળા લોકો હજારોની સંખ્યામાં એક કાવતરું કરીને, સુનિયોજિત કાવતરું ઘડીને મતદાનનો અધિકાર છીનવવાના પ્રયાસો થયા અને તંત્ર એ લોકોને પકડવામાં નિષ્ફળ ગયું। એક પણ જગ્યાએ એ ફોર્મ નંબર 7 રજૂ કરનારા સામે કોઈ પણ કાર્યવાહી નહીં થઈ। ત્યારે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેના જે પણ લોકોએ 7 નંબરના ફોર્મો ભર્યા છે એમને આઈડેન્ટિફાઈ થાય અને એમના પર કાર્યવાહી થાય। લોક પ્રતિનિધિત્વ ધારો 1950 અંતર્ગત એમના પર કાર્યવાહી થાય એવું અમે સન્માન્ય ગૃહમાં પણ માંગ કરી છે। સાથીઓ, જે પણ 7 નંબરના ફોર્મો દાખલ કર્યા, ભલે રદ થયા હોય કે નહીં થયા હોય, પણ એમાં ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે। ચૂંટણી પંચનું જે પણ મતદાર સુધારણા યાદીના કામ કરનારા લાખો માનવ કલાકોનો આમાં ગેરરીતે ઉપયોગ થયો છે। ત્યારે આવા લોકો જેમણે પણ ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા છે અને ચૂંટણી પંચના જે લાખો માનવ કલાકો
જેમણે વેડફ્યા છે એવા લોકો પર કેમ ન કાર્યવાહી કરવી એ પણ અમે સન્માન્ય ગૃહમાં આજે એ મુદ્દા તહજ કહેવા માંગીએ છીએ. ત્યારે આપના માધ્યમથી ફોર્મ નંબર 7ના જે પણ લોકોએ ફોર્મ ભર્યા એમને આઈડેન્ટિફાઈ કરીને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે માંગ કરીએ છીએ. મતદાર યાદી સઘન સુધારણાનો કાર્યક્રમ થયો, એમાં આપણે જોયું હશે કે જે પણ BLO જે પણ વહીવટી તંત્રએ કામ કર્યું એમને અભિનંદન આપીએ છીએ, સારું કામ થયું છે. પણ એ પ્રક્રિયા દરમિયાન આદિવાસી વિસ્તારોમાં પણ જે કમિટમેન્ટ વોટો હતા એને કાપવા માટે હજારોની સંખ્યામાં 17મી જાન્યુઆરી અને 18મી જાન્યુઆરીએ 7 નંબરના ફોર્મો ભરાયા, જેના કારણે લોકોમાં ડર ઊભો થયો. મારું નામ તો નથી નીકળી ગયું, અને જેના પણ નામે ફોર્મ 7 ભરવામાં આવ્યા એમને નોટિસો આપવામાં આવી, એમને ફરી પોતાના પુરાવાઓ લઈને EROની કચેરીએ ધક્કા ખાવા પડ્યા. EROની કચેરીએ કામ કરતા લોકોના એ સમય, એ કામનો સમય એમાં વેડફાયો. ત્યારે બસ આ જ માંગણી છે કે ત્યાં CCTV ફૂટેજોના આધારે એમને આઈડેન્ટિફાઈડ કરવા પડે કે આ કયા લોકો હતા કે જેમણે બાબા સાહેબના સંવિધાનમાં આપેલા અધિકાર છીનવવાનો પ્રયાસ કર્યો. જ્યારે મારી ચર્ચા ચાલુ થઈ, માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાણિયા દ્વારા પોઈન્ટ ઓફ ઓર્ડર લેવામાં આવ્યો અને એ દરમિયાન લગભગ 38 થી 40 મિનિટ એ પોઈન્ટ ઓફ ઓર્ડરમાં ચર્ચા થઈ. પરંતુ સાથીઓ, આ કોઈ ચૂંટણી પંચ પર ટીકા ટિપ્પણી કરવા માટેનો અમારો ઈરાદો નહોતો, પણ જે મતદાર યાદીમાં સુધારણામાં જે ગેરરીતિઓ થઈ છે એ સન્માન્ય ગૃહના ધ્યાન પર લાવવાનો અમારો ઈરાદો હતો. અને એના કારણે જ અમે એ મુસદ્દો 238ની નોટિસ આપીને એ દાખલ કર્યો હતો. અને સન્માન્ય ગૃહના માન્ય અધ્યક્ષશ્રીએ પણ એને માન્ય રાખીને આજની કામકાજની યાદીમાં એ સામેલ કર્યો અને અમને સમય આપ્યો હતો. એટલે એમનો પોઈન્ટ ઓફ ઓર્ડર રહેતો નથી અને અમને આજે તક મળી છે, જે બદલ સન્માન્ય ગૃહના અધ્યક્ષશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ.